આજે આપણે લઈ રહ્યા છીએ સાદો વર્તમાન કાળ. બહુ મહત્વનો કાળ છે. અત્યાર સુધીનો સૌથી એવું કહી શકાય કે ભારેમાં ભારે કહી શકાય છે. એટલા માટે આને છેલ્લો રાખીએ છીએ, સાદો વર્તમાન કાળ. આ છેલ્લો કાળ હતો, આના માટે સેપરેટ આપણે સમય કાઢ્યો છે. જેવી રીતના આપણે વાત કરી હતી એવી રીતના સાદા વર્તમાન કાળને આપણે એટલા માટે હાર્ડમાં લીધો છે કે આની અંદર થોડા રૂલ્સ, આની ઇંગ્લિશ અંદર કહેવામાં આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હવે ક્યાં વપરાય છે? તો રોજની ક્રિયાઓ માટે, બરોબર, કહેવતો માટે, આ બધી વસ્તુઓ માટે આ સાદો વર્તમાન કાળ વપરાય છે. હવે આને સમજવું એટલા માટે જરૂરી છે કે જો તમે એક વખત આ સમજી જો છો તો તમને ઘણો ફાયદો થાય છે. બેનિફિટ નંબર 1, પહેલા તો આની વાક્ય રચના આપણે લખીએ તો સિમ્પલ વસ્તુ કરતા એટલે કે સબ્જેક્ટ, એના પછી આવશે મૂળ ક્રિયાપદ. મૂળ ક્રિયાપદ. બટ આની અંદર બે નિયમ યાદ રાખવાના. જો વાક્યનો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના છેડે s અને es લાગશે. બાકી બધું સેમ, કર્મ અને પછી આવશે અન્ય શબ્દો. હવે ઘણા બધાને અહીંયા તકલીફ થાય છે કે સાહેબ અમને તો ખબર ના પડે, તો આપણે 4 એક્ઝામ્પલ લઈ લઈએ જેનાથી તમને ફટ દઈને ખબર પડશે, જે તમને શીખવાડ દઉં. તો નંબર 1, I go to school every day. બીજું એક્ઝામ્પલ લઈ લઈએ, he goes to school every day. ત્રીજું એક્ઝામ્પલ भी આપણે લઈ લઈએ, they play cricket every Sunday. અને ચોથું એક્ઝામ્પલ આના જેવું એટલે તમને આવડી જાય, Hitesh plays cricket every Sunday. હવે 4 એક્ઝામ્પલ ની અંદર તમને એટલી ખબર હોવી જોઈએ કે જ્યારે બી ક્વેશ્ચન દેખીએ તો કોઈ સારું સ્ટુડન્ટ હોય એટલે પ્રશ્ન આવે, સાહેબ અહીંયા તમે ગો લખ્યું છે ને અહીંયા ગોઝ લખ્યું છે, તો અહીંયા es કેમ લાગ્યું? અહીંયા પ્લે લખ્યું છે ને અહીંયા પ્લેસ લખ્યું છે, તો અહીંયા s લાગ્યું. હવે ડિફરન્ટ કશો જ નથી. આપણે વાક્યની અંદર જે લખ્યું, જો વાક્યનો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો s કે es લાગે. તો કઈ જગ્યાએ es અને s લાગ્યું? એનો કરતા કયો તો ત્રીજો પુરુષ એકવચન. હવે ત્રીજો પુરુષ એકવચન કોને કહેવાય? વાક્યનો કરતા તો એ લખી દો થર્ડ પર્સન સિંગ્યુલર, જેને કહેવામાં આવે ત્રીજો પુરુષ એકવચન. તો એની અંદર 3 વસ્તુ આવે, he, she, it, અને કોઈ નેમ હોય તો ત્રીજો પુરુષ એકવચનમાં આવે. હવે પ્રશ્ન નંબર એ આવ્યો, સાહેબ કઈ જગ્યાએ s લાગે કઈ જગ્યાએ es લાગે એ તો શીખવાનું રહી ગયું આપણી પાસે. તો પહેલો ક્રમ તમારા રાખવાનો, ત્રીજો પુરુષ એકવચન હોય તો s ને es લાગે છે. હવે ત્રીજો પુરુષ એકવચન કોને કહેવાય તો એ બી આપણે શીખવા દીધું, he, she, it અને નેમ. હવે s અને es ક્યારે લાગે? ત્રીજો પુરુષ એકવચન હોય તો. પણ કઈ જગ્યાએ s લગાવું, કઈ જગ્યાએ es લગાવું? તો એના માટે તમારે યાદ રાખવાનું, જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર s, sh, ch, o કે x હોય, આમાંથી કોઈ બી હોય તો એના છેડે શું લાગશે? es લાગશે. બાકી બધા ક્રિયાપદ જે ખરા ને એ ત્રીજો પુરુષ એકવચન હોય તો શું લગાવવાનું? s લગાવવાનું. હવે અહીંયાથી આપણે થોડા આગળ વધીએ કે જે 2 પોઈન્ટ મારા બતાવવાના છે, એ પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો અહીંયાથી થોડા આગળ વધીએ. છે સિમ્પલ જ છે, આપણે કોઈ વસ્તુ ચેન્જ નથી કરતા. તો આપણે શું આવે પછી? આના પછી નકાર બનાવવાનો. બીજું સ્ટેપ શાનું છે? નેગેટિવનું. દરેક ટેન્સની અંદર જે આપણો હોય છે ને એવી રીતના. તો નેગેટિવ કેવી રીતના બનાવશો? એના માટે આપણે 2 શબ્દો યુઝ કરીએ, એક ડઝ નોટ અને બીજું શું આવશે? ડુ નોટ. અને એના પછી ક્રિયાપદ થઈ જશે મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ અને એના પછી અન્ય શબ્દો. જ્યારે WH ક્વેશ્ચન ને ક્વેશ્ચન ટેગ આપણે ભણતા હોઈએ છીએ ત્યારે આપણે કાળ ઓળખવો બહુ જરૂરી છે. તો s અને es ઉપરથી અમુક રેગ્યુલર ક્રિયાઓ ઉપરથી કાળ ઓળખી શકાય છે. તમારું ઇંગ્લિશ ભાષા પ્રત્યેનું નોલેજ તમારું વધી જાય છે, તો એનાથી તમને ફાયદો થઈ શકે છે. હવે અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ કે આનું નેગેટિવ કેવી રીતે બનાવશે? ડુ નોટ અને ડઝ નોટ નો પ્રયોગ કરવાનો. તો કઈ જગ્યાએ ડુ નોટ વપરાય કઈ જગ્યાએ ડઝ નોટ વપરાય? તો સિમ્પલ વસ્તુ છે. આ પહેલું વાક્ય જો s ને es લાગ્યું નથી તો સમજી લો કે તો ડુ નોટ લાગશે. અને જે જગ્યાએ s ને es લાગ્યું હોય ત્યાં શું લગાવવાનું? ડઝ નોટ. તો પહેલું આપણે લખીએ, પહેલાનું શું થશે? તો I do not go to
સ્કૂલ એવરી ડે. બીજું તો બીજાની અંદર he does not go to school every day. ત્રીજું લઈ લઈએ આપણે they do not play cricket every Sunday. અને ચોથું વાક્ય બી આપણે લઈ લઈએ Hitesh plays. તો Hitesh does not play cricket every Sunday. હવે અહીંયા બે પોઈન્ટ બહુ મહત્વના છે. કદાચ તમને એવું થાય કે આ બે પોઈન્ટ કયા મહત્વના છે, તો અહીંયા આપણે બે પોઈન્ટની ચર્ચા કરી લઈએ. તો અહીંયા શું કર્યું સાહેબ? ડઝ નોટ લખ્યું તો તમે અહીંયા ગો કેમ કરી દીધું? અહીંયા બી ડઝ નોટ લખ્યું તો પ્લે કેમ કર્યું? તો આપણો નિયમ યાદ રાખવાનો કે જ્યારે વાક્યમાં શાનો ડઝ નો પ્રયોગ થાય ત્યારે ક્રિયાપદના છેડે લાગે એસ અને ઈએસ શું થાય? નીકળી જાય છે. સો સિમ્પલ. એટલે એક વસ્તુ ફાઇનલ છે કે આનું નકાર અને પ્રશ્નાર્થ બનાવો તો એમાં એસ ને એસ રહેતું નથી, ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય છે. એનું કારણ છે કે અહીંયા ડઝ આવ્યું તો અહીંયા ઈએસ આવી ગયું ડુની પાછળ. એટલે આવું ડઝ ક્યાં વપરાય? તો સેમ નિયમ. વાક્યનો કર્તા કયો હોય? ત્રીજો પુરુષ એક વચન. કોણ? હી, સી, ઇટ. યા તો કોઈ નેમ હોય તો does not નો પ્રયોગ કરવો. બસ સિમ્પલ વસ્તુ છે. હવે આપણો ત્રીજો પડાવ જે ખરો ને, ત્રીજો પડાવ સેમ ટુ સેમ રહેશે. એમાં કોઈ પણ જાતની જોવાની જરૂર નથી. તમને ખબર પડે કે ડઝ નોટ નો પ્રયોગ ક્યાં કરવો અને કેવી રીતના કરવો. તો ત્રીજો બી આપણે અહીંના અહીં પૂરો કરી દે. ત્રીજો પડાવ આપણો શું રહેશે? પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ કેવી રીતના બનાવો છો તમે? તો પ્રશ્નાર્થ બનાવવા આપણે શાનો ઉપયોગ કરવો? ડુ અને ડઝ નો. સાદા વર્તમાન કાળની અંદર ડુ અને ડઝ પ્રશ્નાર્થ બનાવવા માટે વપરાય છે. તો ડુ ડઝ પ્લસ કરતા મેં આગળ શીખવાડ્યું એમ કે સહાયકારક ક્રિયાપદ શું કરવાનું? આગળ લાવી દો, એનાથી પ્રશ્નાર્થ બની જાય. સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવો એટલે નકાર બની જાય. આપણે કોઈ પણ નિયમ બદલ્યો નથી. તો ડુ અને ડઝ પ્લસ કરતા, હવે ડઝ કે ડુ કોઈ બી આવે એટલે શું તે મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે તમારે એટલું શીખવાનું છે કઈ જગ્યાએ ડુ આવે કઈ જગ્યાએ ડઝ આવે. હવે શીખવા માટે બહુ મોટી મશક્કત કરવાની જરૂર નથી. વાક્યનો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો હંમેશા ડઝ નો પ્રયોગ થાય છે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં. અને વાક્યનો કરતા ત્રીજો પુરુષ એક વચન ના હોય તો ડુ નો ઉપયોગ થાય. હવે ક્વેશ્ચન ટેગ નામનું લેસન આપણે ઓલરેડી મૂકી દીધેલું છે. તમે આ 7 ટેન્સના વિડિયો દેખ્યા પછી ક્વેશ્ચન ટેગ ફોલો કરો તો તમને ખબર પડશે કે આ સાહેબ શું કહેવા માંગતા હતા. એટલે સિમ્પલ વસ્તુ છે. આપણે આ વસ્તુને ફોલો કરીએ. પહેલાનું નેગેટિવ બનાવશું તો શું બનશે? I do not go to school every day. I do not કારણ કે I હતો. સેકન્ડ વાક્ય he છે તો he ની સાથે શું આવશે? સોરી, આપણે પ્રશ્નાર્થ કરવાનું છે. તો અહીંયા આવશે do I go to school every day? ક્વેશ્ચન માર્ક. બીજામાં does he, બાકી નિયમો સેમ ટુ સેમ. એસ અને એસ શું થાય? નીકળી જાય એવરી ડે. બરોબર. અહીંયા ત્રીજું વાક્ય લઈ લઈએ આપણે. તો ત્રીજા વાક્યની અંદર બી આપણે યાદ હોવું જોઈએ they. તો શું થશે? do they play cricket every Sunday? શું તે દર રવિવારે ક્રિકેટ રમે છે? ચોથું વાક્ય આપણે લઈ લઈએ તો એના અંદર હિતેશ થર્ડ પર્સન સિંગ્યુલર નેમ છે તો શું થશે? does Hitesh
પ્લે ક્રિકેટ એવરી ડે, એવરી સન્ડે. શું હિતેશ દર રવિવારે ક્રિકેટ રમે છે? બસ તમે આટલું શીખી જો સાહેબ કે દરેક ટેન્સની અંદર તમને વાક્ય રચના, એનું નકાર અને એનું પ્રશ્નાર્થ જો તમને આવડતું હોય તો સમજી લેવાનું કે તમે ટેન્સમાં આગળ નીકળી ગયા. આપણે એક્ટિવ પેસિવનો ઓલરેડી વિડિયો બનાવેલો જ છે. એ વિડિયો એક 1 by 1 આપણે આગળ વધારીએ છીએ, તો એ વિડિયો બી તમે જોઈ લેજો. તો મળીએ નવા વિડિયો સાથે આગળ ગ્રામરના, અને શેર કરતા રહેજો. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.